તબિયતનો ઠેકવાનો નહીં રહેતો અને દારૂ લીધો શીખર મારું ઘરવાળો એવું મળે છે ને શીખર મેં ચમા શંકર ભગવાન પૂજ્યા હતા બાપા આવા ટાઈમે મારા જોડે નહીં બોલાવું કહેવાનું દારૂ શીખર હોય પેલા ચોય પડી રહ્યો છે પીન એક નંબરનો ના લાયક થઈ ગયો પી પીને રખડા કરે પણ મારું ધ્યાન તો રાખતો જ નહીં શીખર જેવી એમ છે નક્ષત્રમાં ખબર જન્મ્યું છે ખબર નહીં પડી એટલે કોણ વાયવા છે મમ્મીનો ફોન મમ્મી જોડે તો કમ્પ્લીટ વાત કરવી પડશે એટલે બિચારા ટેન્શન હલો હા હા બોલો ના ના હા સારી છે તબિયત તો કોઈ નહીં થઈ ના એ તો થોડી શરદી થઈ ગઈ હતી ને એટલે દવા ચાલુ છે ને હા ના બેહી છું શાંતિથી બેહીને આ તમારો ફોન આવ્યો તો વાત કરતી હતી કોમ પતાવીને બેહી હતી ના ના એ તો જયા ખેતરમાં પાણી વાળવાનું હતું ને તો મોકલે છે ના ધ્યાન રાખી છે ને હા હાર ચિંતા નહીં કરવાની કશું હા જે ભાવે લઈ આપીશ હું માં તો સારું શાંતિ જ છે બધી જે ગમે એ ખાવા બનાવી દેવાનું બધું તૈયાર લઈ દેતા તબિયત ની હારી તૈયાર લઈ દે સારું ચિંતા ના કરશો કશું ચિંતા ના કરશો ના ના તબિયત પાણી હારા જ છે કાલે જ ઊંઘી રોટી બેઠી છું હા અહીં તો ઊંઘી પૂરી નહીં થઈ એવું છે હાય આમાં માના તો શું કહેવાનું મારી તબિયતે નહીં સારી અને આ કોમના કોમ જેટલું પડ્યું છે કોઈ સારું ધ્યાન રાખવાવાળું છે નહીં ઘરવાળો તો ચોય ઊંધો પડી રહ્યો છે પીન અને મારા મા જોડે કેવું જુઠ્ઠું બોલવું પડ્યું મારે ફોને મૂકવા દે આ ફોને આવું ડબલું છે તે રહેવા દીધો છે ફોને તો જોઈ જાય ને તો ફોને કાર કાઢીને વેચી મારે એવું ના લાયક ઘરવાળો મળ્યો છે મને ઊભું થવાની તકલીફ છે ને ખાવા પીવાનું હું કોઈ સારું લઈ આપો રોટલા શાક જ નહીં ખાધે તો હરખી રીતે કચરો આવે ને મને ધીમો જે ભગવાનનું જે ધાર્યું છે થશે હવે ત્યાં શું કરીએ કયો કોઈ શહેરની આજુબાજુ વ્યક્તિને કોઈ હોય ને તો કોઈ છોકરી બચે મદદ કરે આવી હાલતમાં શું સાથ આપો આવા દારૂડિયા ઘેર કોઈ આવે નહીં જો એ પીન પડી રહ્યા છે પણ એ ખબર પડે કે હું ઘેર જેવું કોઈ કામ કરું તો કોઈ ખાવાનું લાવું તો ખવડાવું ટાઈમે ઈવાની પડી છે પીવાની છોકરાની બહેરાની કઈ પડી હતી જો મારું બાળક છે ને તો એને કોઈ દિવસે મારા ધણીનું પડસાયો ના પડવા દઉં એના જેવો કરવો નહીં બોથાડ જેવું એ ગાડી ચોરે ખરતો છે બાપુ આગળ કોણ ના અર્જુનભાઈ તો આજ તો હોલ પાડે અર્જુનભાઈ જેવું મોત કોઈ નહીં હા આજ તો ઘેર છે ને પૈસા પાડે 100 રૂપિયા માગું અને 50 રૂપિયાનો અર્જુનભાઈને પાવું અને 50 રૂપિયા હું માગું હા હા જો હા હા રાખતે હા તને ટાઈમ પાણી પાય હા સા ન કોઈ ઓકે તું હા જો આમ જાઉં ઘેર જઈને અને પૈસા માગું ફૂલ ભાઈ આવું પાછું હા જો વારા હા ઘર આવી જો જાઉં જેટલું બધું પીને આવ્યા છે તમે શરમ આવી બહુ નતો દેખાતો શું લાવ શાંતિ રાખો હેડા તું નહીં તમારે લાવ્યો મતો આવી ગયો છો તેમાં માટા મુત્તર રીડીને આવ્યા છો ચડાવ ટીપીને હેડે આવ્યા છે બાપુ આવ્યો ટોયલેટ અહીં લ્યો મરી જાવ તો શાંતિ થાય તમારે નોમ નીકળી તમે તમારે શું કેવું મારા સાડા હોય તો બે શબ્દ તમે કેવું હવે તમે શરમ આવી જોઈએ
ખાવા બનાવી જ નહીં, હજુ બનાવવાનું છે. તો હું મારે તારે મંજીર આવા કાઢી હતી. નહીં ખાવા બનાવ્યું હજુ તો વાર છે, હવે બનાવું છું. વાગશે તો હું મરી જાય, તમને ખબર છે મારા શરીર કેવું છે અત્યારે. તમે તો પી ના આવો, તમને તો નસો ઉતરી જાય એટલે તમને ખબર પડે. ઢોર જેવું કેવું કરે છે, પી ના આવે. પણ ખાવા બનાવું, શાંતિ રાખો, આપું છું. પણ ખાવા બનાવો. બાપા ત્રાસ છે માણસ નો તો, આવા ટાઈમે મને સાથ આપવાનો હોય. હે ભગવાન, હવે તમે મારા જોડે તો કોઈ મદદ વાળું છે નહીં. આવા ટાઈમે આવું મને દુઃખ ઉપર દવાખાના જ કોણ લઈ જાય આવા માણસ ને આગળ. લાવું છું પણ શાંતિ રાખો. શાક ચોખ્ખો શાક એનું શાક ખાઈ લે, આટલું જ છે. નહીં ના આટલું હવે હું બનાવી આપું તમે બીજું. રામ લે હું હવે બીજું બનાવી આપું હો, તમે ખાઈ લો. મટન શાંતિ આવે. ખાઈ લે, બૂમો ના પાડતા. તમે શું પીને આવતા હોય તો ચલો પીને આવ્યા. કોણ પૈસા આવે તમે પીવાના? કેટલા પૈસા આપે છે? 500 રૂપિયા. 500 રૂપિયા પી ગયા? ઘેર હટાયું નહીં ખબર છે? પણ ધીમા ધીમા બોલો ને, મારે કોણ ફૂટી ગયા. મરી જાવ તો શાંતિ તમારી મમ્મી થાય. પૈસા પેલા પૈસા પીવા જોવું છે. શું પણ શાંતિ કેમ નહીં રાખતા? ઝેર પડી દીધું ને તો શાંતિ વાંધો મરી જજો પીના ને. ઘેર કાવ આવો છો વાડાના અંદર જોજે કેવું ડોલા ને ખાય છે. રસ્તો છે મળે છે ઘરનો. મને એવું લાગતું નહીં કે મારા ના બાળક હાથમાં આપો મારો હવે આવું ભોન જેવી દારૂડી આવું જ કરી. કોઈ છોકરીની જિંદગી ખરાબ કરાય જ નહીં, પરણાવા જ ના કરે કપડા બપડા રીતે મારે કોમ થાય. કોને બોલાવ? કોઈ સહી નહીં આજુબાજુ. કોને બોલાવું? પણ વાઘ મરી જાય હું તો. શું છે તમારે? તો કેમ હું વાપરું છું? કપડા ધોઈને આપું છું. હું મરી જાય. ઉભા રે આપું છું લાવું ઉભા રે. પણ શાંતિ રાખો. હું કહે પૈસા આપતું નથી. દારૂડિયાનો તો એ ત્રાસ વધી જાય. હમણાં તો આ પેલા લાલિયાને વળી સારું છે, હમણાં અઠવાડિયાથી બગડ્યું નહીં કે પેલી બાયડી મોદી છે વળી. તો હવે હાથમાં તો સારું થોડો ટાઈમ
હું તો મારા બેટાનું શું પડી હોય મોણા પડી ના હોય તો ભાઈ ડહવાની પડી હોય દારૂ ડહવા મળે જ મહત્વનું હોય ઈવન તો બૈરું દશી થાય કે ગમે તે થાય એવી એવી મોદા દિલી બાયડી છે ને કાયમ કરતો હોય હમાલા કરે તો વધારાનું પૈસા દે લાવ્યો આ તો જોતી ભાઈ આપું તારું ભલું થાય તારું. આ તો જીવતી લાવ્યો તને મારા પૈસા દે લાવ્યો ફેરા રોજ પી જાય તમારો રોજ પી બેટા. જાય આ મારો બેટો આ તો તૈયાર છે ને હાલ તો મોઢામાં તો એની વાત છે ને જો એના નામનું ચાલુ કરી દીધું છે એના પેલી બાયડીને હવે હેરાન કરશે હાર્યું આ મારા બેટા ચાલુ કર્યું ને પાછું આ તો પેલી બાયડી બૂમ પાડે છે. મને જવા દે. દારૂ પીવાથી નહીં પૈસા પીરા તું મારો બેટો લ્યા, પેલી બાયડીને કોઈ હમણાં વગાડશે તો હું અડી છે ને પણ નહોતું. મારો બેટો અલા, અલા. કોણ જાતે નહીં? બધા પૈસા તારે. પેલી બાયડી મોદી છે. ઉભા થો. પછી ઉઠો, કોઈ ઉઠું નહીં. આવજો દીધા. તું જા ભાઈ, હજી જા. દાડો વગર આ નાટક તારો આમ લખી ખબર પડે તારે લખી ખબર. અલા, હું લખી ખબર. એ બાયડી જા, મરી જાય. અલે આ બાયડી મારો બડો આ જો મારા તો લ્યા દારૂ ના દારૂ પાડ્યા તો મારા તમે તો કેવું કરો યાર હું કેમ પીતો નહીં કેમ આ મુચાર વેડી તો આવ્યો છે પૈસા હાલતો પેલી જઈને કુવા પર પેલી બાયડી મોદી છે વભાર પેલી બાયડી મોદી છે અને તારા મગજમાં ત્યાં બેસતું નહીં જીતુ કાકા હભળો એક પીન ભરી દઉં બાજુ લાગે આપણે દવામાં તાત્કાલ લઈ જવી પડે મારો ચોક ના છે બાજુ પડ્યો રે એમ જાવ દી પાણી કાઢ્યો તમે રિક્ષા જલ્દી લઈને આવજો ફટાફટ હું આવડો આવે હાલ હમણાં પાવર થોડું પણ એટલે હાડ હાડ આવજો એટલે રિક્ષા આવી જલ્દી રિક્ષા આવી જાય પેલી પીરી રિક્ષા વાળા બાદ દઉં લાભે તમે બંધ મૂકી દો તમે તમે કહી દો આ તો કિલો છોકરો તો ફૂલ જેવો પણ શું કરવાનો પડે નસીબામાં ડોક્ટર સિરિયસ કીધું છે બરાબર આપણે કરીને પછી ના તો દવાખાને ફેર જવું હું જતો પાછો લાલભાઈ ને એટલે તમે હાથે કરીને તારે આ તમારા જ કામ છે આ બધા આ પાપ બધું તમારા માથે આપવાનું છે આ જોયું તમે આ પરિણામ જોયું તમે આવા રોઈને શું કરવાના આ જોજે એના ફૂલ જેવો છોકરો બાપડે આ પાપ બધું તમારા માથે જ છે અર્જુન હવે રોવો કે ના રોવો હડો લાલભાઈ બેઠા હી જો ચાના જ્યાં છો ત્યાં આવશી છે કેટલી વાર કરશે છે લઈ જ્યાં છે જેમ લાલભાઈ હું જીવન આ લો આ તમારું દો હું તમને કીધું કે દારૂ પી બખાડા ના કરો તમે સિરિયસ છે ત્યારે ડોક્ટર છૂટી પડે એટલે પણ પેલા ફોન રાખતા ને આ જોયું ભોગાબાનો વારો આવ્યો કાકા છે હવે આપણે ક્ષેત્રમાં બધા બોલતા લઈ લેજો તમારો છોકરો વાળા તમે સમજાવજો બે ચાર વાળ કરી આવતા બોલાવો પણ હોય લઈ જાઓ બધા બોલાવો
ભૂલ થઈ જાય હું નિમિત્ત બન્યો છું તમારે એ તમારો છોકરો તમારો હાથો વારસદાર હતો ગયો તમારા બહેરું બચાવવું નહીં અમે દવાખાનાથી આવ્યા સિરિયસ છે અને જોયું આ દારૂ પીવાથી તો જોયું ઘરનું બરબાદીનું બારું કહેવાય આ ઘરનું સતત નાશ થયું તમારું બહેરું તમે ખોશો તમારો બાળ તમારો છોકરો ખોયો તમારો મેન વારસદાર તમે ખોયું ખબર પડી મને હું ખોયો આ દારૂ આવી સોગર એવી સપોર્ટ છે દારૂ બંધ કરી દો તમે એ વાત સાચી તમારી કીધું કાકા આવજો ભાઈ મને દુઃખ થાય બહુ કીધું કાકા ફોન કરે બધો આવે બધા પેલા છોકરા નીકળી જાય કદાચ લઈને ફોન કરે જાય ના હું બધા બોલાવો કે વાંચીને ત્યાં કરીએ એ ડાયરેક્ટ કીધું હેડ્યા તમે આમ બે શબ્દ કે દારૂ વિશે તમે બેસી કેવો કોક એ તો હું પેલા વળ કર્યા હતા પછી હવે આ તો કોઈ મોટું નહીં એટલે બધા આયા બધા આવી ગયા તો એટલે બધા આયા ગયા આટલો પર જીતો કોઈ લેતા જઈએ તો શાંતિ રાખો તે મને હવે આ જુઓ દારૂ બારૂ બંધ કરી દો આમ જો હાડો લે શાંતિ રાખો લાડો મિત્રો જોયું મિત્રો તમે અમારા વિડીયોમાં દારૂના ત્રાસથી પ્રેગ્નેન્ટ પત્નીને કેવી તકલીફ પડે છે અને હા દારૂ પીને આવતા હોય વ્યક્તિને યાદ ના હોય કે પત્નીની કેવી હાલત છે કે ઘરમાં શું ચાલી રહ્યું છે ઘરમાં જમવાનું છે કે નથી તો મિત્રો તમે જે આ વિડીયો જોયો તો તમને કેવું લાગ્યું અમારો વિડીયો જોવાનું તમને ગમ્યો અને હા અમે ફક્ત તમારા મનોરંજન માટે આ વિડીયો બનાવી અને બીજું મિત્રો કે તમે વિડીયોમાં જોયું તો પોતાનું બાળકનું મરણ થયું અને પોતાની પત્ની પણ સિરિયસ છે એ બધું દારૂ લીધે થયું છે એટલે મિત્રો દારૂ પીશો નહીં કે દારૂ કોઈને સગા સંબંધીમાં પીવા દેશો નહીં દારૂ બરબાદીનું બારું છે અને આ વિડીયો અમે બહુ ઇમોશનલ બનાવ્યો છે અને